ભગવાન શિવનો ભૈરવ અવતાર, કથા, મહિમા અને આધ્યાત્મિક અર્થ. પ્રસ્તાવના. શિવનું અનોખું સ્વરૂપ. ભગવાન શિવ હિન્દુ ધર્મના સર્વોચ્ચ દેવ છે. તેઓ સૃષ્ટિનું સર્જન, પોષણ અને સંહાર કરે છે. શિવજી અનેક સ્વરૂપોમાં પ્રગટ થાય છે, ક્યારેક શાંત અને ધ્યાનમાં મગ્ન યોગી તરીકે, તો ક્યારેક ભયંકર અને ક્રોધિત ભૈરવ તરીકે. તેમના તમામ સ્વરૂપોમાં ભૈરવ અવતાર સૌથી શક્તિશાળી અને ભયાનક ગણાય છે. ભૈરવ શબ્દનો અર્થ થાય છે ભયનો નાશ કરનાર, દુષ્ટોના સંહારક અને ભક્તોના રક્ષક. ભૈરવ અવતાર ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપનું પ્રતીક છે. આ સ્વરૂપ એટલું પ્રચંડ છે કે દેવતાઓ પણ તેમની સામે નમી જાય છે. ભૈરવ અવતારની ઉત્પત્તિ કથા. બ્રહ્માજીનો અહંકાર. એક વખત બ્રહ્માજીમાં અહંકાર ઉપજ્યો. તેમણે વિચાર્યું, હું જ સૃષ્ટિનો સર્જક છું, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. આવો અહંકાર વધતો જ ગયો. દેવતાઓને પણ તેમણે પોતાના આદેશો આપ્યા કે તેઓ માત્ર બ્રહ્માનું જ પૂજન કરે. શિવનો ધીરજભર્યો અભિગમ. ભગવાન શિવ સર્વજ્ઞ છે. તેમણે બ્રહ્માના અહંકારને ઓળખ્યો. શિવે તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે, હે બ્રહ્મા, સૃષ્ટિમાં સર્જન, પોષણ અને સંહાર ત્રણેય તત્વો જરૂરી છે. માત્ર સર્જન જ સર્વોચ્ચ નથી. પરંતુ બ્રહ્મા અહંકારમાં અંધ હતા. ભૈરવ અવતારનો પ્રગટાવ. ત્યારે ભગવાન શિવે પોતાની ભ્રૂમાંથી એક ભયંકર સ્વરૂપ પ્રગટ કર્યું. આ સ્વરૂપ એટલું પ્રચંડ હતું કે દેવતાઓ પણ કંપી ઉઠ્યા. આ હતા ભૈરવ. કાળા રંગનું શરીર, વાઘ ચર્મનો વસ્ત્ર, હાથે ખડગ અને ડમરું, કપાળમાંથી જ્વાળા, આંખોમાં પ્રલયકારી તેજ. બ્રહ્માનું પંચમસ્તક કપાવવું. તે સમયે બ્રહ્માને 5 મસ્તક હતા. તેઓ અહંકારપૂર્વક શિવના સ્વરૂપને પડકારવા લાગ્યા. ત્યારે ભૈરવે પોતાના ખડગથી બ્રહ્માનું 5મું મસ્તક કપાવી નાખ્યું. આ સાથે જ બ્રહ્માનો અહંકાર નષ્ટ થયો. દેવતાઓએ શિવને મહાદેવ સ્વીકાર્યા. બ્રહ્મહત્યાનો દોષ. પણ બ્રહ્માનું મસ્તક કપાતા ભૈરવ પર બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો. દોષમુક્ત થવા માટે ભૈરવે ભિક્ષા માગતા સમગ્ર જગતમાં ભટક્યા. અંતે વારાણસી, કાશી આવ્યા. ત્યાં ભગવાન શિવે તેમને દોષમુક્ત કર્યા. ત્યાંથી કાશી કાલ ભૈરવનું મુખ્ય સ્થાન બની ગયું. આજ સુધી કાશીમાં કાલ ભૈરવ મંદિર પ્રસિદ્ધ છે. કાલ ભૈરવ મંદિર કાશીનું રક્ષણ કરતા. વારાણસીમાં વિશ્વનાથ મંદિર છે, પરંતુ માન્યતા એવી છે કે કાલ ભૈરવની પરવાનગી વિના કોઈ ભક્ત કાશીમાંથી બહાર જઈ શકતો નથી. કાલ ભૈરવને કાશીનો કોટવાલ, પોલીસ ચીફ માનવામાં આવે છે. કાશીના લોકો માને છે કે મૃત્યુ પછી ભક્તના કર્મોનો હિસાબ કાલ ભૈરવ રાખે છે. જો ભક્તે સાચી ભક્તિ કરી હોય તો તેને મોક્ષ મળે છે. ભૈરવના સ્વરૂપો. અષ્ટભૈરવ. ભૈરવના 8 મુખ્ય સ્વરૂપો છે, જેને અષ્ટભૈરવ કહે છે. 1. અસિતાંગ ભૈરવ, દક્ષિણ દિશાના રક્ષક. 2. રૂરુ ભૈરવ, ઉત્તર દિશાના રક્ષક. 3. ચંદ ભૈરવ, પૂર્વ દિશાના રક્ષક. 4. ક્રોધ ભૈરવ, પશ્ચિમ દિશાના રક્ષક. 5. ઉન્મત્ત ભૈરવ, દક્ષિણ પૂર્વ દિશા. 6. કપાલ ભૈરવ, દક્ષિણ પશ્ચિમ દિશા. 7. ભીષણ ભૈરવ, ઉત્તર પશ્ચિમ દિશા. 8. સંહાર ભૈરવ, ઉત્તર પૂર્વ દિશા. દરેક ભૈરવ અલગ દિશાનો રક્ષક છે અને અલગ શક્તિનો સંદેશ આપે છે. ભૈરવની ઉપાસના અને તેના લાભ. ઉપાસના કરવાની રીત. શનિવાર અને રવિવારે ભૈરવની પૂજા શુભ મનાય છે. ભક્તો કાળા કૂતરાને દૂધ, રોટલી કે ખીર ખવડાવે છે. ભૈરવ ચાલીસા, ભૈરવ અષ્ટક અથવા ભૈરવ કવચનો પાઠ કરે છે. ભક્તો કાલ ભૈરવ મંદિરમાં દીવો પ્રગટાવે છે. ઉપાસનાથી લાભ. અચાનક બાધા અને દુષ્ટ શક્તિઓથી રક્ષા મળે છે. ભય દૂર થાય છે. આર્થિક તકલીફો ઘટે છે. ભક્તને નિર્ભયતા અને આત્મબળ મળે છે. ભૈરવ જયંતી. માર્ગશીર્ષ મહિનાની અષ્ટમી તિથિએ કાલ ભૈરવ જયંતી ઉજવાય છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, કાળા કૂતરાને ભોજન કરાવે છે અને રાત્રે દીવો પ્રગટાવે છે. માન્યતા છે કે આ દિવસે ભૈરવની આરાધના કરવાથી વર્ષભર રક્ષણ અને સુખ સમૃદ્ધિ મળે છે. ભૈરવ અવતારનો આધ્યાત્મિક અર્થ. ભૈરવ અવતાર માત્ર એક કથા નથી, પરંતુ જીવનનો ઊંડો સંદેશ આપે છે. 1. અહંકારનો નાશ. બ્રહ્માના અહંકારની જેમ જ મનુષ્યનો અહંકાર ભૈરવ નષ્ટ કરે છે. 2. સમયનો સ્વામી. કાલ ભૈરવ એટલે સમયનો માલિક. સમય બધાથી મોટો છે. જે સમયને ઓળખે છે તે જીવનમાં સફળ થાય છે. 3. ભક્તોની રક્ષા. ભૈરવ હંમેશા ભક્તોની રક્ષા કરે છે. ખાસ કરીને રાત્રિના સમયના ભયમાંથી મુક્તિ આપે છે. 4. સત્યનો વિજય.
ખોટો અહંકાર કે અસત્ય કેટલો મોટો હોય, અંતે સત્યનો જ વિજય થાય છે. ઉપસંહાર. ભૈરવ અવતાર શિવનું ઉગ્ર પણ રક્ષાત્મક સ્વરૂપ છે. આ અવતારમાં શિવે બતાવ્યું કે અહંકારનો અંત નિશ્ચિત છે અને ભક્તિનો વિજય અખંડ છે. કાલ ભૈરવની ઉપાસના ભક્તને નિર્ભયતા, શક્તિ અને મોક્ષની તરફ દોરી જાય છે.